સ્વામિનારાયણ હરે સંવત 1877 ફાગણ સુધી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે જીણાભાઈના દરબારમાં ઢોલિયા પર વિરાજમાન હતા. ધોરો ફેંટો માથે બાંધ્યો હતો તથા ધોરો ખેસ પહેર્યો હતો તથા ધોરી પછેડી ઓળી હતી અને પોતાના મુખારણી આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે પરમહંસ માહોમાઈ પ્રશ્ન ઉત્તર કરો. જોકા ખાન નથી કહ્યું, પ્રશ્ન ઉત્તર ખાન કહ્યું. શું કહ્યું? કરો પ્રશ્ન ઉત્તર. પ્રશ્ન પૂછો, ના પૂછાય, સામે ઉત્તર મળે નહીં. જો પ્રશ્ન શું છે, તો મુનિબાએ બ્રહ્માંડ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, આવો સત્સંગનો ને ભગવાનનો યોગ મળ્યો છે, એનો અર્થ શું થયું? આનો અર્થ શું થયું? આવો ભગવાન આવા સત્સંગનો યોગ મળે છે એટલે મહિમા આશ્ચર્ય. કોઈ દિવસ મેળ ખાયો હોય તો પૂર્ણ બ્રહ્મ નારાયણ 64 પદીમાં છે ને, નિષ્કાંત સ્વામીના પદ 8 ઘણો મોંઘો. હા, એ છે ને, આપણે ઊંડા વિચાર, થોડોક વિચાર આવે, બહુ નહીં, 10% વિચાર. 100% વિચાર કરે તો બહાર નીકળાય જ નહીં. તમે આ બધું સંસાર ભૂલાઈ જ જાય. આ થોડી ડૂબકીમાં એટલે બહાર નીકળી જાય. એટલે સમુદ્રમાં ને જરા 5-10 ફૂટની જે ઠેઠ નીચે જાય તો નીચે તો કેટલું આશ્ચર્ય ભર્યું છે. આખી દુનિયા જ છે નીચે તો. ત્યાં વનસ્પતિ ને જાત જાતના બધું છે. એટલે આ મહારાજ કે છે, મુનિ બાવા પ્રશ્ન પૂછે છે, આવો ભગવાન ને આવા સંતનો યોગ, આવો સત્સંગનો યોગ થયો છે એટલે મહિમાથી કે છે. આ શું કહેવાય? મુનિબાવ પોતે એના 2000 શિષ્યો હતા. હજુ એનો આશ્રમ છે સુરતમાં. 2000 શિષ્યો. આ પોતે બ્રહ્માંડ સ્વામીને આપણે સિદ્ધાંત કૌમુદી ભણાવતા હતા. મુનિબાવા બ્રહ્માંડ સ્વામીના ગુરુ. બ્રહ્માંડ સ્વામી છે ને છુપા વેશે રહેતા હતા. જો એને ખબર પડે કે સ્વામિનારાયણનો છે ને કાઢી મૂકે નહીં, મારે પાર પાડી દે, એટલો જ દ્વેષ હતો. પણ બ્રહ્માંડ સ્વામી ઉસ્તાદ, એટલે લુંગી પહેર, ધોત્યું નતા પહેર, આ બધું કઈ સંન્યાસી થઈને રહ્યા હતા, ભણતા હતા. એમાં એકવાર ગુરુને કઈ બહાર જવાનું થયું મુનિ બાવાને. એમને કહું બ્રહ્માંડ કે તમે આ રોજ કથા વાર્તા થાય ને, કે તમે આ 2-3 દિવસ કથા કરજો. મુનિયા પાછા આવ્યા. જ્યાં કથા કરવા ગયા ને, કે પહેલા આ બ્રહ્માંડ એમને થોડીક વાત કરવા દો. હવે ધાચકો પડ્યો મુનિયા, હું આટલા વર્ષથી કરું છું, કોઈ આવી વન્સ મોર થયું જ નથી. અને હજુ 3 દિવસ કથા કહેવા તો આટલો પ્રભાવ પાડી દીધો. પછી કથા થઈ, બહુ ખાનગીમાં પૂછ્યું કે તમે કોણ છો? વાત કરો, સાચી વાત કરો. આટલો તો પ્રભાવ તમે પડી ગયો 2 દિવસમાં જ, કે જો તમે બગડો નહીં, બીજો કોઈ પગલા ના ભરો તો કહું. ચાલ, કઈ નહીં કરું, બોલ. સ્વામિનારાયણ બોલે તો ઝાટકો પડ્યો. સ્વામી તો પૂરું થયું તો હારું બોલ. સ્વામિનારાયણનો શિષ્ય છું, જોવા લાગ્યા.
એટલે કહે ને કે આવો સત્સંગનો યોગ, આવા ભગવાનનો યોગ મળ્યો છે. આશ્ચર્ય થયું કે આટલો પ્રભાવ, આટલું બધું. સ્વામિનારાયણ પોતે કેવા છે એમ 83 કાઢી પછી એમ કરતા કરતા વેદાંત ભણ્યા બધું એમની પાસે. પણ એકવાર અમને જોવું બ્રહ્માંડ સ્વામીએ કે આ ગુરુને બરાબર સત્સંગનો રંગ લાગી ગયો છે કે આપણે ભગવાન દર્શન કરવા જઈશું. હા કે હલો આયા ગઢડે, અને જ્યાં મારે પગે લાવવા જાય છે મહારાજ આમ જોઈ જાય છે તો બ્રહ્માંડ સ્વામીના ગુણ લઈને આમ બાજુ આવે તો બ્રહ્માંડ સ્વામી તો અકળાય કે આ મહારાજ શું કર્યા, આનો પિત્તો જશે તો ઊંધો પડશે ને તો ભૂકા કાઢી નાખશે આપણા. બુદ્ધિશાળી માણસ છે એને જો છાપ ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન કહે છે ને, પહેલા દર્શને જે છાપ પડે ને પછી હંમેશ માટે રહે. તો મહારાજ કે બ્રહ્માએ કે આ તો આ કઈ છાપ લઈને જશે પાછો મારા ગુરુ, મને એક તો કાઢી મૂકશે, ભણવાનું બંધ થઈ જશે, અને પછી અવરો પ્રચાર તો જુદો. બ્રહ્માંડ સ્વામી મહારાજે આ શું કર્યું આ બધું. પછી બ્રહ્માંડ સ્વામી મુક્તાન સ્વામી વાત કરીએ, મુક્તાન બધું આવું થઈ ગયું છે. આ મહારાજ તો ભારે કરી ગયા, મારા ગુરુ તો સાવ એ છે ને આ બધું થશે, એમને અવરું પડશે તો બધું સંપ્રદાય એટલો દ્રોહ કરશે કે આમ તો દ્રોહી તો અને આવું થાય એટલે તો પછી એટલે મુક્તાન તટ પધરામણી ગોઠવી દી દાદા ખાચરના દરબારમાં, જીવા દરબારમાં. ત્યાં ભેટ ને સન્માન ને બધું ખૂબ બરાબર કર્યું તો ઠંડા થઈ ગયા. ખુશામત તો ખુદા કોઈ પ્યારે, એ ન્યાય ઠંડા પડી ગયા, ઓલું બધું રોષ નીકળી ગયું. અને મુનિબાન થયું કે આ સ્વામિનારાયણ બહુ સમજ પડતી, આ લોકો બિચારા હારા છે એવું એને છાપ પડી. એના ઉપરથી ભગવાન 83 કાઢી કે હશે, મને કેમ આમ કર્યું ખબર નહીં પણ હશે ખરું કે આ બધા હારા છે એમ ગુણ લીધો. રહ્યા ખરા. એકવાર લક્ષ્મીબાગ, લક્ષ્મીવાડી છે ને ક્યાં છે ગઢડામાં, ક્યાં ઓલી એક ખૂણામાં છે ને ઓલે, ત્યાં બ્રહ્માંડ સ્વામી મુનિબા ફરવા નીકળ્યા ત્યાં વાડી બાજુ. મહારાજનો તો દર્શન જોઈને એલર્જી થાય મુનિબાવાને, જીવન ભડકે. ત્યાં એ બાજુ ફરવા ગયા કે ત્યાં હજુ ત્યાં મહારાજની ત્યાં સભા ગોઠવાતી હતી. મહારાજ દેખાય ખરા અને પાછો એલર્જી થઈ મુનિબાવાને. બ્રહ્મા કે હાલો હાલો બ્રહ્માંડ સિંહ આપણે ઓલી બાજુ જઈએ. અને તે જ વખતે ઓલા આવો તકિયો મૂકવાનો તો મહારાજનો આસન છે ને, એક તકિયો મોટો તો સેવક લઈને જતો તો માથે. મહારાજે એના માથેથી લઈને આમ આંગળી ફેર આમ નાખ્યું તો જ્યાં ગોઠવણ ત્યાં ગોઠવાઈ ગયું તકિયો. આમ નાખે ને અને આ જોયું મુનિબાવાએ, કઈ લાગ્યું કે આ કઈ છે ખરાબ. બ્રહ્માંડ કે બ્રહ્માંડ થઈ હાલો ને ત્યાં ભગવાનને મળીએ ફરી. અત્યારે કદાચ એમને સમજ જુદી થઈ ગઈ હોય તો ચાન્સ લઈએ આમ, બીજું શું. પેલું આવું કર્યું એટલે ચાન્સ લેવાનું મન થયું અને આયા. બ્રહ્માંડ સ્વામી તમે ક્યારે આયા? હું ક્યારે આયા? આ કોણ છે જોડે? હું કોણ છે? બધું ઊંધા પડી દે હવે પૂછો છે મનમાં મનમાં કે મહારાજ આ મારા ગુરુ છે. કેવા ગુરુ? મુક્તાન સ્વામી ગુરુ નહીં? ના ના, મને સંસ્કૃત ભણાવે છે ને એ બધા. એમ ક્યારથી આવ્યા હતા? 15 દિવસ થયા. કેમ મને ભેગા ના કર્યા? વાત કેમ ના કરી? આપણે સન્માન કરીએ, આ કરીએ.
મેં હું હનુમાન કરીને વાત ના કરી ને ઊંધા પડી ગયા બધું, હવે દોડ કરો છો. પછી મારે કે મુક્તાન થઈને બોલાયા, દાદા બધાને ખૂબ સન્માન કર્યું, હાર તોરા કર્યા, ભેટો મૂકી, શાલ ઓળાય, બધું કર્યું. હવે બધું ઠીક પડ્યું. પછી રોજ કથા બેસવા લાગ્યા. એટલો બધો રંગ લાગ્યો ને, સાધુ થઈ ગયા. આશ્રમ તો બધું પડતું મૂકીને જે થાય થાય. એના 2000 શિષ્યો આશ્રમ બધું છે. આશ્રમ બધું મૂકી દીધું, સાધુ થઈ ગયા. લો તો જો ભગવાન આવું કરીને પણ સત્સંગ કરાય, સાધુ કરી શકે. આવી દશા થાય ને કોઈ પાછો વારી શકો ખરા તમે? આવું બની ગયું હોય પછી એને પાછો સાધુ બનાવવા સુધીમાં. અને કેટલા પોતે ગુરુ છે. સત્સંગમાં તો આમ હાથ જોડીને રહેવું પડે.